માંગરોળ મરીન પીઆઈ તરીકે ફરજ બજાવતા અને 38 વર્ષ સુધી વિવિધ જિલ્લામાં પોલીસ વિભાગમાં ફરજ બજાવી બાહોશ પોલીસ તરીકે છબી ઊભી કરનાર અને રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર સલીમભાઈ સાટી માંગરોળ મરીન વિભાગમાં પીઆઈ તરીકે છેલ્લા 1.5 વર્ષથી સેવાઓ આપી હતા. નાદુરસ્ત તબિયતને પગલે વય મર્યાદાને 1 વર્ષ પહેલા સ્વૈચ્છિક નિવૃત્ત થતા માંગરોળ ડીવાયએસપી કોડિયાતરની અધ્યક્ષતામાં વિદાયમાન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં માંગરોળ ખારવા સમાજના પ્રમુખ પરસોત્તમભાઈ ખોરાવા, ઘાંચી સમાજના પ્રમુખ મામદ હુસેન ઝાલા તેમજ મુસ્લિમ સહિતના આગેવાનો, વિવિધ પક્ષના રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પીઆઈ સાટીને ફૂલહાર કરી શાલ ઓઢાડી નિવૃત્ત જીવન સુખમય અને તંદુરસ્ત રહે તેવી શુભેચ્છાઓ આપી હતી. આ પ્રસંગે ખારવા સમાજના અગ્રણી વેલજીભાઈ મસાણીએ પીઆઈ સલીમ સાટીની કામ કરવાની આવડત અને કપરા સમયે ધીરજ અને સમાધાનકારી વલણને યાદ કરી ગુનેગારને પણ ખોફ નહીં પણ પ્રેમથી સુધાર્યાના દાખલા આપ્યા હતા. આ સમયે હાજર સરકારી વકીલ શ્રીમાળી સાહેબ, સીપીઆઈ સમીર મગરા, સીલ પીએસઆઈ ચુડાસમા, ચોરવાડ પીએસઆઈ ગઢવી સાહેબ, માંગરોળ પીએસઆઈ શીતલ સોલંકી મેડમ સાટી સાહેબની કામ કરવાની રીત અને અનુભવો યાદ કર્યા હતા. આ વિદાયમાનના પ્રતિ ઉત્તરમાં નિવૃત્ત પીઆઈ સાટી સાહેબે પોલીસ વિભાગના અધિકારી અને સ્ટાફનો આભાર માની ભાવુક થયા હતા. હંમેશા પોલીસ વિભાગને પ્રેમ કરતા રહ્યા છે તેમ કહી હજુ જરૂર પડે તો તમારી સાથે છું તેમ જણાવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન રમેશભાઈ જોશીએ કર્યું હતું.